અગર કોઈ આપણી ઇન્સલ્ટ કરે તો એવું શું માઇન્ડસેટ રાખવું, અને અગર આપણે કંઈક રિએક્ટ ના કરીએ ને તો પછી એવું ફીલ થાય કે આપણી સેલ્ફ રિસ્પેક્ટ ડાઉન થાય છે, તો એના માટે અને શું કરવું? અપમાન કરે ત્યારે સાથે શું કરો તો તમારું સેલ્ફ રિસ્પેક્ટ વધી જાય? ડબલ અપમાન કરો, મારીને સીધા કરી નાખવાનું, તો રિસ્પેક્ટ વધશે કે ઘટશે? ઘટશે. અપમાન કર્યું તો આપણે ક્ષમતા રાખવાની કે હું કંઈક મેં મોકલેલું હશે પાછું આવ્યું, મારે ફરી રિએક્ટ નથી થવું, ક્ષમતામાં રહેવું છે, તો જબરજસ્ત રિસ્પેક્ટ વધે. કાં ગભરાઈ જાય પેલા હું તો આવું કોઈ દુઃખ આપે અપમાન કરે તો હું તો ખલાસ, શક્તિ તૂટી જાય છે, આ તો કેટલી ક્ષમતામાં રહી છે, શક્તિ ઉલટાનો પ્રભાવ પડે એના. અત્યારે 5 જણા જેમ તેમ બોલતા હોય, હું શાંતિ રાખું તો બાકીના ઓડિયન્સને તો એટલો બધો પ્રભાવ પડે કે આ જબરજસ્ત સ્થિરતા છે, આ કેટલા સરસ સ્થિર રહી શક્યા છે. તો એની કિંમત છે, પેલી સાચી રસ્તો નથી. આવું ગભરાશો નહીં કે સેલ્ફ રિસ્પેક્ટ તૂટી જશે ને રિએક્ટ થવું જ જોઈએ આ લોકો સામે, ના, કશી જરૂર નથી. અને તમે 10,000 કોઈને આપ્યા હોય તમે લેવા જાઓ કે નહીં એની પાસેથી, તો એવું આપણે અપમાન આપ્યું છે તો પાછું આવે છે. નવું અપમાન કોઈ દાડો કોઈનું આપવું નથી એવું નક્કી કરવાનું હોય. બાકી આ સાચો રસ્તો, તમે એને જરાક ખરાબ બોલે તો આપણે ડબલ ખરાબ બોલીએ તો પછી મલ્ટિપલ થઈને પાછું આવશે, ત્યારે ગમશે આપણને? તો એવું તપાસ કર કે હું આ કરીશ અને પાછું આવશે તો મને ગમશે? માટે આપણે કરવું જ નથી. અને આ પહેલાં ઊંધું કરેલું તે પાછું આવ્યું છે, સમજાયું ને?